ક્યાંક ક્યાંક તો આ BAPS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સ્વામી એવું, આમાં એકબીજાનું કોઈ એનું કરવાની જરૂર નથી. એવું લખે છે આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ આવ્યા હતા અને ગુણાતીતાન સ્વામી બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાણા જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. અને પછી એવું નક્કી થયું કે બળદની રાહ છૂટી મૂકી દો, જ્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BAPSના. કે પછી ગુણાતીતાન સ્વામી બોલ્યા કે લાડુ ડોશી ક્યાં જવાનું હતું. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતાન ગોપાળાનંદ સ્વામી કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા શું કામ આમ કાપવાનું થતું છે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને બધા મંત્રો આમ બોલો ત્યાં બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોયું છે, ધડ દઈને સમાધિથી નેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે તો 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય એ ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો હતો, એનો ઉપદેશનો આશીર્વાદ ગ્રહણ કર. અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને હા પાડી, પણ ગોપાલ સ્વામી માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે. ગોપાલ સ્વામી કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજને કીધું કે જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ. પણ લખાવું તો છે જ. 142 પ્રકરણ એના આજે પાઠ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એને આશરે, સારંગપુરમાં હનુમાનજીની બાજુમાં, જન્મસ્થાનમાં એમના સ્થાનમાં, અને મંદિરમાં જે એમનો અષ્ટાંગ યોગની જે આખી મૂર્તિ છે એમાં 4 જગ્યાએ ગોપાળાનંદ સ્વામી સાક્ષાત પ્રગટપણે બિરાજેલા છે. બિરાજે છે, અહર્નિશ બિરાજે છે. આંખો હોય તો દેખાય. પ્રગટપણે બેઠા 4 જગ્યાએ. અનેકના કામ કરે છે. જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણ એમને ક્યારેય કોઈ બાબતમાં, કોઈ વર્તનમાં, કોઈ ઐશ્વર્ય પરચાઓ બતાવ્યો, અનંત સામર્થ્યો બતાવ્યો, ક્યારેય ઠપકો આપ્યો નથી. સ્વતંત્ર મૂર્તિ. પાઠશાળા ચલાવે છે. પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણી. નાના બાળકોને સમાધિ કરાવે છે. આ અજ્ઞાની છે કે જાણતા નથી? અનંત કોટી બ્રહ્માના જીવને રામજી હું આમ જોઉં છું, માનસમાં દીવો દેખે. એ ગોપાળાનંદ સ્વામી છે. મહારાજ આજ્ઞા કરી, સ્વામી પંચમહાલ જિલ્લામાં ફરો. ફરવા ગયા. 60 સાધુ. વાઘની બહુ બીક લાગે પહાડી પર. વાઘ સંતો બીવા માંડ્યા, નાના મોટા બધા હોય ને, એમણે કીધું સામે વાઘ ખાઈ જાય. સામે કે હાલો. પહાડની ગુફામાં બેસાયા 60 સંતો. કોઈ જાવ લાંબા થઈ. સમાધિ મોકલી દીધા. અને પહાડ પર તો લીટો દોરતી હતો. વાઘે આવે ને, કશું આવે નહીં. લીટાની અંદર જ કોઈ આવે નહીં. ધોધમાર વરસાદ જ પડ્યો તો લીટાની અંદર ન જાય, પાણી ન જાય. વરસાદ પડ્યો, પાણી લીટેથી આગું. એટલે 60 સંતો હતા સમાધિમાં. અને ગોપાળાનંદ સ્વામી સ્વયં 60 સાધુ રૂપે થયા. એની માળા, એના રૂમાલ, એના લાકડા, એમના પથ્થર, એમના વસ્ત્રો બધું જ ગોપાળાનંદ 60 રૂપિયા થયા. 6 મહિના સુધી પંચમહાલમાં ફર્યા, સત્સંગ કરાવ્યો, પાછા આવ્યા, ઓલાને જગાડ્યા, અદ્રશ્ય થઈને લઈને બધા વળતા આવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનજી. મારા સામા આવ્યા, ભેટ્યા, પાઇટ ઉપર બેસાડ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલની માળા પહેરાવી, પૂજન કર્યું. સ્વામી કે સ્વામી વાત કરો તો? ના, મારે તમે કહો. જો સ્વામી પેટલા જ ગયા હતા, ત્યાં નારાયણ પાઠશાળા કદાચ અત્યારે હશે હજી,
એના બધા વિદ્વાનોને ખબર પડી ગોપાળાનંદ આવ્યા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ કરવા આવ્યા. સામે બેસી ગયા બધા આમ પગ ઉપર પગ ચડાવી કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહો છો તો કઈ રીતે કહો છો ને એના પ્રમાણ શું? બધાને ભરમાવો છો, શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આમ હાથ પછાડે આમ. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કોને માનો? તમે ભગવાન કૃષ્ણને માનીએ. તો એનું શું પ્રમાણ? રે એના શું પ્રમાણ? પર્વત ઉચ્ચળ ગોવર્ધન નાથ કી જય. કાલી દમન કર્યું, ગિરિરાજ ઉપાડ્યો, કાલી દમન કર્યું, મા યશોદાને બાળપણમાં મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપાલ સ્વામી કે ભગવાન તો ઐશ્વર્ય બતાવે, મારી સામે જોવો છે. એટલે આમ જોયું તે જ છૂટ્યું અને સ્વામી હસ્યા, મોટું પોળું થયું. ગોપાળાનંદ સ્વામીના મુખમાં બ્રહ્માંડ દેખાણું પંડિતો. પછી તો રૂવાણે રૂવાણે બ્રહ્માંડ દેખાણું. સ્વામી હકેલી લીધું, પગમાં પડી ગયા. મા બાપ તમે હાચા ને તમારા ભગવાન હાચા, આજથી વિરોધ નહીં કર્યો. હે ગોપાળાનંદ સ્વામી છે.